નમસ્કાર દોસ્તો, હું છું રોટક સોલંકી. તમે જોઈ રહ્યા છો મારી ને તમારી યુટ્યુબ ચેનલ GR TV. મહેસાણા લોકલ લોકો સાથે આપણે વાત કરીશું. મહેસાણાના જે પ્રશ્નો છે, મહેસાણાના જે લોકલ પ્રશ્નો છે, જે લોકો અહીંયા હાલમાં જે પરેશાનીનો સામનો કરી રહ્યા છે એની ઉપર ચર્ચા કરીશું. તો એમને આપણે સાંભળીશું. અંકલ, આપનું નામ? મારું નામ દેસાઈ પ્રભાતભાઈ લેબાભાઈ છે. હું અંબિકા સોસાયટીમાં રહું છું. શું આપની સમસ્યા, તમે જે અહીંયા મહેસાણામાં હાલ રહો છો, તો અહીંયાની લોકલ સમસ્યાઓ કે જે ખરેખરમાં આપણે આપણા માધ્યમ થકી સરકાર સુધી પહોંચાડી શકીએ? હું અહીંયા અંબિકા સોસાયટીમાં રહું છું અને ચિરાગ પ્લાઝામાં 1 થી 10 ધોરણ સુધીની સ્કૂલ આવેલી છે. એના બાજુમાં ગુજરાતની પરીક્ષા કેન્દ્ર રાખેલું છે, જેમાં રેલવેની, પોસ્ટની, બેંકની તમામ પરીક્ષાઓ થાય છે. એના હિસાબે અમારી સોસાયટીના આગળ એક્સિડન્ટો ઘણા બધા થાય છે. મેં RNBમાં રજૂઆત કરી, નગરપાલિકામાં રજૂઆત કરી. અહીંયા બાળકોના એક્સિડન્ટ બહુ થાય છે અને ચોકડી પડે છે. મેં બમ્પ બનાવવાની રજૂઆત કરી હતી, છતાં પણ કોઈ રજૂઆત કરવા છતાં બી હજી સુધી જે પ્રશાસન છે હજુ ધ્યાને નથી દોરાવ્યા. હા, એ એમ કે છે કે RNB કે છે કે મારા જોડે નથી ને નગરપાલિકા કે મારા જોડે નથી. તો અમારે આ બાળકોનો એક્સિડન્ટ થાય છે. કાલે એક્સિડન્ટ થયો, 2 દિવસ પહેલી, આજ સવારે એક્સિડન્ટ, અને સવારે બી એના કારણે એક્સિડન્ટ થયું. એટલે ક્યાંક ને ક્યાંક જ્યાં જ્યાં આપણને જરૂરી બને ત્યાં બમ્પની વ્યવસ્થા હોવી જ જોઈએ, જેથી કરીને વાહન એની પોતાની સ્પીડ ઉપર કંટ્રોલ રાખી શકે. અહીંયા 5 સોસાયટી છે ને બીજી આ બાજુનો જે રોડ છે ત્યાં સોસાયટીઓ આવેલી છે. એના માટે બમ્પ રાખવાનો છે, કઈ એવું નહીં. ને સ્કૂલ અને પરીક્ષા કેન્દ્ર છે, એટલે અહીંયા પરીક્ષા કેન્દ્ર અને સ્કૂલ. લોકોનો ત્યાં વસવાટ વધારે છે, અવર જવર વધારે છે, બાળકો છે. પરીક્ષા આપવા માટે પોતાના સાધનો લઈને આયા, મૂકી ગયા. એટલે મૂકવાના હિસાબે એમને તકલીફ પડે છે, બેસવાની તકલીફ. અને આ જે બમ્પ છે, બમ્પ ના હિસાબે જો ગાડીઓ અવળો પડે તો એક્સિડન્ટો બાળકોનો, આ પરીક્ષા કહેવાળાનો એમને ટકી જાય. એટલે આ સેવાનું કામ છે, પણ કોઈ પણ સાંભળતું નથી. અને ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છે કે અત્યારે વાહનોની સંખ્યા વધી ગઈ છે. એટલા બધા વાહન વધી ગયા છે કે અત્યારે રોડ પર, રસ્તા પણ ક્યાંક ને ક્યાંક ખાડા ખડિયાવાળા દેખાશે. એને લઈને પણ લોકોના એક્સિડન્ટ આપણને જોવા મળે છે. અહીંયા એક્સિડન્ટ જોવા મળે જ છે. બીજી મારી એક અરજી છે કે અંબિકા સોસાયટી, દ્વારકાપુરી સોસાયટી, ઉમાનગર, આનંદનગર, એની જૂના પાણીના કનેક્શનો નીચે છે. એટલે ઉપર નવી લાઈન નાખી અને પાણીની સમસ્યા, અમારે અહીંયા પાણી આવતું નથી 5 સોસાયટીનું. એટલે પાણીના જે જૂની પાઇપો નાખેલી છે નીચે છે, અને જે નવી પાઇપો એ ઊંચી નાખીને પાણીની સમસ્યા આવે એવું કરે. કારણ કે અહીંયા અમારે શું છે, હવે ઉનાળો ચાલુ થયો, હવે પાણી આવશે નહીં. અને રજૂઆતો કરીએ છીએ, એટલે કે અમે ફૂલ રજૂઆત કરવા છતાં બી આપણું જે પાઇપો નીચે છે, અને અમને નગરપાલિકામાં અને મહાનગરપાલિકામાં કોઈ લાભ હજુ સુધી મળતા નથી. નગરપાલિકા હતી તોય પણ અમારી પાઇપો જમ છે, એમને એમ જ છે. અને હવે તો મહેસાણા મહાનગરપાલિકા જાહેર થયું છે, તો શું અપેક્ષા રાખી શકો છો? આ જે દબાણો છે દૂર કરે છે નગરપાલિકા, સારું કામ કરે છે મહાનગરપાલિકા. પણ સાથે સાથે પણ પાણીની સમસ્યા, લાઇટની સમસ્યા, આ રોડ રસ્તા છે, સારું કામ છે. મુખ્ય સમસ્યા છે જે પાણીની, તો મુખ્ય સમસ્યા છે જે ઉનાળામાં અમે ભરવા. બીજું મારું એક કહેવું છે, આ પરીક્ષા કેન્દ્ર છે એને જે જોધપુર, રાજસ્થાન થી જે બહેનો, મહારાષ્ટ્ર થી જે બહેનો આવે, એને પાણી, પેશાબ જવાની અને સંડાસની કોઈ વ્યવસ્થા નથી. એમની કોઈ વ્યવસ્થા નથી. તો મહાનગરપાલિકા કમિશનર સાહેબની મારી રજૂઆત છે કે સાહેબ અહીં પણ ત્યાં બાળકો પરીક્ષા આપવા જાય એના માટે છે, તેના વાલી માટે નથી. હવે વાલી આયા હોય, રાતના આયા હોય, રાતનો જોધપુર થી ઉજાગરો હોય, સવારે ત્યાં ઉપર છે બાળકો માટે જે પરીક્ષા આપતા, પણ નીચે જે એના વાલી બેઠા હોય, બેબીઓના સાથે એના પપ્પા, એના મમ્મી જે આયા હોય, એમના માટે કોઈ વ્યવસ્થા નથી. એટલે માત્ર મહેસાણા જ નહીં, પણ જેટલા બી કેન્દ્રો છે, જ્યાં જ્યાં પણ આવી એક્ઝામો યોજાતી હોય, ત્યાં એમના પોતાના પેરેન્ટ્સ લોકો જયારે આવતા હોય, ત્યારે એ લોકો માટે બી આ વ્યવસ્થા હોવી જોઈએ. મહેસાણા કોઈ પણ એરિયા હોય, દરેક. કાકા, આપનું નામ? ગોવિંદભાઈ દેસાઈ પટેલ. એમના કામથી આપ કેટલા ખુશ છો? બિલકુલ અસંતોષ છે. અસંતોષ છે. શું આપની શું સમસ્યાઓ છે? મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3માં અંદાજે 115 થી 20 સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં હાલની તારીખે નર્મદાનું પાણી મળતું નથી. અવારનવાર સત્તાધીશોને રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ કર્યો નથી. બધા ખાલી ખોટા વચનો આપે છે, પણ કોઈ નિકાલ થયો નથી. બીજા નંબરે વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી. અંદાજે 50 થી 60 હજારની વસ્તી ધરાવતો આ વિસ્તાર, એમાં એક પણ પ્રાથમિક શાળા કે કોમ્યુનિટી હોલ નથી, જે ખરેખરમાં જરૂરી છે. પાણીની વાત કરી, નર્મદાની વાત કરીને, આજે તો નર્મદાના પાણી ઘણી જગ્યાએ તો ગામડે બી આવી ગયા છે. તો આ સિટીની અંદર આ જગ્યાએ એ વ્યવસ્થા હોવી જ જોઈએ.
અત્યાર સુધીના ચૂંટાયેલા ધારાસભ્ય કે શાસક પક્ષના નેતાઓ તેમજ સત્તાધીશોને રજૂઆત કરી પણ બધાએ થાબડભાણા કર્યા અને આ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન અત્યાર સુધી રાખ્યું છે. ઓકે, તો હું તો આ આપના ચેનલના માધ્યમથી આ જે પણ પ્રશાસનને હું એટલું જ જાણ કરીશ કે જે પણ સમસ્યાઓ છે એને થોડુંક ધ્યાને લેવામાં આવે, લોકોની જે પ્રાથમિક જરૂરિયાતો છે એને ખાસ ધ્યાને લેવામાં આવે. બીજું અંકલ કે આજે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી એ બંને આજની તારીખમાં એક સાથે ગુજરાત આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી તો આપણા ગુજરાતના પનોતરા પુત્ર છે અને પોતાના રાજ્યમાં આવી રહ્યા એટલે આનંદની લાગણી થાય. અને કોંગ્રેસ અત્યારે ડામાડોળ સ્થિતિમાં છે. કોંગ્રેસનું નેતૃત્વ બિલકુલ નથી. રાહુલનો બોલવાના અને ચાવવાના જુદા છે. રાહુલ શું બોલે છે એના હિસાબે પક્ષની અસર પડે છે. રાહુલ ગાંધી ક્યાંક ને ક્યાંક અહીંયા આવી રહ્યા છે ગુજરાતની અંદર, તો કહેવાય છે કે સમાચાર મળી રહ્યા છે કે એના સંગઠનને મજબૂત કરવા માટે, પાર્ટી સાથે મીટિંગ કરવા માટે અને આવનારી ચૂંટણીમાં સંગઠનને વધારે મજબૂત થાય તો એ પ્રમાણે લાભ મળે એ પ્રમાણેના પ્રયત્નો શું ચાલી રહ્યા છે? કોંગ્રેસમાં સંગઠન બિલકુલ નથી. રાહુલ ગાંધી આવો કે સોનિયા ગાંધી આવો કોઈ ફેર નહીં પડે. અહીંયા નરેન્દ્ર મોદીનો કરિશ્મા છે અને ગુજરાતની પ્રજા છેલ્લા 30 વર્ષથી ભાજપ કરે છે એટલે કોંગ્રેસનો કોઈ ચાન્સ નથી. છેલ્લા 30 વર્ષથી કન્ટિન્યુઅસ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એ ક્યારેય એ પાયો હજી સુધી ડગમગવા નથી દીધો. એટલે આપણી દરેક વ્યક્તિની, દરેક જેટલા પણ પ્રજા છે એની હંમેશા આ સરકારથી જ એક ખ્વાહિશ રહેશે કે આ કામ આ સરકારમાં જ પૂર્ણ થશે. પૂર્ણ થશે એવો વિશ્વાસ છે તમને? એવો વિશ્વાસ છે આ કામ પૂરું થશે. ઓકે, અને નરેન્દ્ર મોદી વિશે શું કહેવા માંગો છો? જે પ્રમાણે આપણા પનોતા પુત્ર બી છે ગુજરાતના અને દેશના પ્રધાનમંત્રી બી છે, તો એમને કામગીરીને લઈને દેશ વિદેશની અંદર જે પ્રમાણે કામ કરી રહ્યા છે, જો અત્યારે નરેન્દ્ર મોદી ખરું કે ભારતના વિશ્વના નકશા ઉપર ટોચ ઉપર લાયા છે. અત્યાર સુધીના વડાપ્રધાનોની વિદેશ નીતિ જુઓ કે રાજકીય કુને જુઓ, પણ મોદીએ જે વિકાસ કર્યો છે એવો વિકાસ હજુ સુધી કોઈએ કર્યો નહીં અને કરશે પણ નહીં. એ મોદીનામાં એક કુશળ રાજનીતિના લક્ષણો છે અને રાજનેતા બી છે સાથે સાથે, એવું કહી શકાય. સૌનો સાથ, સૌનો સહકાર, સૌનો વિશ્વાસ સાથે લઈને ચાલે છે. નરેન્દ્ર મોદી આપણા દેશના વડાપ્રધાન તરીકે આ લગભગ એમની ત્રીજી ટર્મ ચાલી રહી છે અને હાલ જે પ્રમાણે અમેરિકા અને ભારતના સંબંધો થોડાક ખાટા થયા છે એના વિશે શું કહેવા માંગો છો આપ? હવે તો દરેક દેશની વિદેશ નીતિ ઉપર આધાર રાખે છે, કારણ કે આપણે પણ વિદેશ નીતિ જો એ અમેરિકા તરફે કુલું વલણ ના દાખવીએ તો આપણે પણ જરૂર છે અમેરિકાને આપણે જરૂર છે. એ તો વિદેશ નીતિ ઉપર આધાર રાખે છે બધો. પણ નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી વાંધો નહીં આવે. હાલ જે ડોનાલ્ડ ટ્રમ્પ જે બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા, અગાઉ જયારે રાષ્ટ્રપતિ હતા ત્યારે સ્પેશિયલ નરેન્દ્ર મોદીની અંદર નમસ્તે ટ્રમ્પ નામનો એક પ્રોગ્રામ રાખ્યો હતો, કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની ક્યાંક ને ક્યાંક મિત્રતા એક મજબૂત ગણાય છે. તો શું આવનારા સમયની અંદર જે હાલ પ્રશ્ન બન્યો છે, જે બંને ગવર્મેન્ટને લઈને, બંને દેશને લઈને જે થોડા ઘણા સંબંધો જે ખાટા થઈ રહ્યા એવું દેખાય છે, એમાં ક્યાંક ને ક્યાંક શું સારા સંબંધો બની શકે એમ દેખાય છે? હા, દેખાય છે. ભવિષ્યમાં પણ દેખાય છે. આપણા વિદેશ મંત્રી એસ જયશંકર ખરા ને, એમની કુનેહ નીતિ અને એમનું વિદેશની જાણકારી એ મોદીને લાભ અપાવશે. જયશંકર કાલે એક સમાચાર મળ્યા છે કે ગઈકાલે તેઓ લંડન ખાતે એક એમના પ્રોગ્રામમાં ગયા હતા અને ત્યાં એમની ગાડી ઉપર જે તેઓ આવી રહ્યા હતા અને ત્યાં કંઈક ખાલિસ્તાનના લોકોએ તેમની ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને બીજી વસ્તુ કે આપણો જે રાષ્ટ્રધ્વજ છે, ભારતનો જે ફ્લેગ છે, એને પણ એ ત્યાં એમની સામું એને તોડી નાખવામાં આવ્યો છે. શું કહેવા માંગો છો આ બાબતે? ખાલિસ્તાનવાદીઓએ આ કૃત્ય કર્યું છે એને હું વખોડી કાઢું છું. આવું ન થવું જોઈએ અને એના વિશે જયશંકરે આજે નિવેદન પણ આપ્યું છે કે એની સામે પગલાં લેવામાં આવશે અને ત્યાંની સરકારે પણ જયશંકરનો બચાવ કર્યો છે. ત્યાંની સરકારે પણ જયશંકરનો બચાવ કર્યો છે અને ખાસ આપણું જે વિદેશ મંત્રાલય છે એમને પણ આ વાતને બિલકુલ કહેવાય કે આ બાબત યોગ્ય નથી અને નિંદા કરી છે, પૂરેપૂરી નિંદા કરી છે. કે કેમ કે આપણા ઇન્ડિયામાં પણ જ્યારે કોઈ વિદેશ મંત્રી કે કોઈ મંત્રી આવતા હોય બહારથી, તો મહેમાન જ્યારે આપણે કહી શકીએ આપણા દેશના મહેમાન બનતા હોય ત્યારે આપણું પ્રોટોકોલ એટલું ટાઈટ હોય છે કે કોઈ પણ વ્યક્તિ એમની જોડે નથી પહોંચી શકતો. જ્યારે આ વસ્તુ જે બ્રિટનમાં બની છે તો એ ક્યાંક ને ક્યાંક બહુ શર્મજનક બાબત કહી શકાય. આપણા વિદેશ પ્રધાને આજે પણ કહ્યું છે
પોતાના ભાષણમાં કે પીઓકે અમારું છે, અમારું રહેશે, પીઓકે તાત્કાલિક કાશ્મીરમાં ભળી જશે, પછી કાશ્મીરનો પ્રશ્ન હલ થઈ જશે. અને સાથે કહી શકાય કે પાકિસ્તાનનું જે કાશ્મીર છે ને, પાકિસ્તાન સાઈડનું કાશ્મીર, ત્યાંના લોકો પણ હવે એમ કે છે કે અમને ભારતમાં તમે અમને સમાવેશ કરાવો, કેમ કે જે આપણું જે કાશ્મીર છે ને, ઇન્ડિયાનું જે કાશ્મીર છે, ઇન્ડિયાના કાશ્મીરમાં લાસ્ટ ઘણા સમયથી એક ડેવલપમેન્ટની દિશા ચાલી રહી છે. ભયંકર પ્રકારનો ડેવલપમેન્ટ આવી રહ્યું છે, કેમ કે ત્યાંના લોકોએ ક્યારે ફ્યુચરમાં નહોતું વિચાર્યું કે આ ટાઈપની અમને સગવડો મળશે. અને હાલ કહી શકાય કે આપણા સાઈડ જે ઇન્ડિયન સાઈડ કાશ્મીર છે ત્યાં ઘણું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ત્યાંની રોજગારી લોકોને મળી રહી છે. એટલે પાકિસ્તાન સાઈડના લોકો પણ એવું કહે છે, કાશ્મીરના લોકો, કે અમારો કાસ્ટ સમાવેશ હિન્દુસ્તાનમાં થયો હોત થવું જોઈએ. એ લોકો પણ કંટાળી ગયા છે. પાકિસ્તાનમાં એટલી બધી ગરીબી, બેકારી એટલી બધી છે, તે એ લોકો પણ મોંઘવારી પણ ભારતમાં આવવા જ માંગે છે. અને નજીકના ભવિષ્યમાં કદાચ આવી જશે ભારત ભેગા જ. એ લોકો કંટાળી ગયા છે. અને કહી શકાય કે આપણે હંમેશા ભારતની એક નીતિ રહી છે કે ભારત દરેક દેશ સાથે સંબંધો સારા રાખવા માંગે છે, કેમ કે આપણે કોઈ પણ દેશની જરૂર પડે, સામેવાળા દેશને આપણી જરૂર પડે, જ્યારે સંબંધ દરેક દેશ સાથે સારો હશે ત્યારે જ દેશને ફાયદો થશે. બરાબર છે. તો વિદેશ નીતિ ઉપર આધાર રાખે છે. જેવી વિદેશ નીતિ એવા આપણે એના લાભ મળે. આજે આપણે અમેરિકાની નજીક છીએ, પણ આપણે રશિયાને પણ સંબંધો નથી બગાડ્યા. રશિયાએ પણ આપણે કટોકટીના સમયમાં ઓઇલ પૂરું પાડ્યું, બહુ સસ્તું, બરાબર ને. અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ મોદી જ આપી શકે. કહી શકાય. અને રશિયા માટે તો કહેવાય ને કે અમેરિકા અને રશિયા તો બંનેના થોડાક ખાટા સંબંધો છે, પણ તો પણ ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે ક્યારે એ રશિયા જોડેથી ઓઇલ લેવા ના નથી પાડી. અમેરિકાએ પ્રશ્ન કર્યો છે કે તમે ઓઇલ ત્યાંથી કેમ લો છો, પણ આપણું જૂનું મિત્ર છે, સૌથી જૂનું મિત્ર છે, તો પણ આપણે ત્યાંથી જ હાલ પણ ઓઇલ ખરીદીએ છીએ. એ તો આપણે ઓઇલ નીતિનો ભાગરૂપે રશિયાએ આપણે સસ્તા ભાવે આપ્યું હતું, એટલે આપણી વિદેશ નીતિના ભાગરૂપે મોદીએ સ્વીકાર કર્યો. એનો ફાયદો થાય છે, ફાયદો થયો છે આપણો. અને જે પણ દેશ સાથે સંબંધો બનાવે છે, જે પણ ટ્રેડ થાય છે એકબીજા દેશ સાથે, એ આપણા લોકો માટે કેટલી સારી છે. બહુ ઘણી સારી બાબત. કે પેટ્રોલ જો કદાચ ઓઇલ આપણે ત્યાંથી ખરીદો તો આપણને સસ્તું મળે છે, એના કારણે આપણા ભાવ બી અહીંયા સસ્તા છે. ઘણો ફરક છે. આજે પાકિસ્તાનમાં ભૂખમરો છે. દૂધના ભાવ આજે 200 થી 300 રૂપિયા છે. મોંઘવારી બહુ છે. પબ્લિક તાહીમમાં પોકારી છે. પણ પાકિસ્તાન પોતાનો ઝંડો ઊંચો રાખવા માટે ભારતને હંમેશા નિશાન બનાવે છે. ભારત માટે કંઈક, ભારત તો હંમેશા ઈચ્છે છે દરેક દેશ જોડે સારા સંબંધો બને, પણ જ્યારે આપણી સેફટીનો સવાલ આવ્યો છે, જ્યારે દેશ ઉપર જ્યારે કોઈ આફત આવી ગઈ છે, કોઈ સામે હુમલો કર્યો છે, ત્યારે ભારતે હંમેશા જડબાતોડ જવાબ આપ્યો છે. અને એના કારણે આપણે આજે એકબીજા દેશ સાથેના જે સંબંધો ખાટા થયા છે, ક્યાંક ને ક્યાંક આપણે આપણી બોર્ડર લોક કરી છે. એનાથી લઈને પાકિસ્તાનને કેટલું નુકસાન છે? પાકિસ્તાનને ઘણું નુકસાન છે. પાકિસ્તાનને બાંગ્લાદેશમાં આપણા હિન્દુઓ ઉપર કત્લેઆમ થઈ છે, મંદિરો તોડ્યા છે, છતાં ભારતે એને જવાબે આપ્યો છે. આજે ભારતમાં મુસલમાનની વસ્તી કેટલી બધી છે. મેં પણ એક યુટ્યુબ ચેનલ પાકિસ્તાનની જોઈ હતી ને, એની અંદર આપણા જે હિન્દુઓના મંદિર છે, જે સિંધ બાજુ છે, એ ડિમોનિટાઇઝ કરવામાં આવ્યા છે. પણ ક્યારે આપણા અહીંયા ઇન્ડિયાની અંદર મુસ્લિમ લોકોના જે મસ્જિદ હોય તો આપણે એમનું હંમેશા સન્માન કરીએ છીએ. આપણે હંમેશા ભાઈચારાથી રહીએ છીએ કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એક. પણ ત્યાં એવો ખોટો મેસેજ આપે છે કે નહીં, ત્યાં કે આપણા લોકોનું ત્યાં કત્લે થાય છે, ત્યાં આપણા લોકોને હેરાન કરવામાં આવે છે. અને ભારતના મુસલમાનોની પરિસ્થિતિ પાકિસ્તાનના મુસલમાનો કરતા ઘણી સારી છે, ઘણી સારી વર્તી રહી શકે છે. એ લોકો ભાઈચારા સાથે રહી શકે છે, અને દરેક તહેવારે પોતે હળીમળીને ભાઈચારાથી કરે છે. અમે જ્યાં બેઠા છીએ એ મુસલમાન ભાઈઓનો જ વસવાટ છે અને અમારો હિન્દુનો વસવાટ છે. બધા સાથે હળીમળીને રહીએ છીએ. કોઈ પ્રશ્ન છે જ નહીં હિન્દુ મુસલમાનનો. હા, અમે તો શું છે ભાઈચારાથી જ રહીએ છીએ. પણ આ તો જે બાંગ્લાદેશ ને પાકિસ્તાન બધા હિન્દુ મુસલમાન કરે છે. બાકી આપણા ભારતની અંદર, એમાંય ગુજરાતની અંદર એવું કોઈ છે જ નહીં હિન્દુ મુસલમાનનું. અને આપણે તો કહી શકાય અંકલ, આપણે કહી શકાય કે ગુજરાતની અંદર બાંગ્લાદેશીઓ, ઇન્ડિયાની અંદર બાંગ્લાદેશીઓ પણ ઘણા છે. જો કદાચ આજે અમેરિકાએ એક એવી જાહેરાત કરી છે, એમના ત્યાંથી એક ન્યૂઝ મળી રહ્યા છે કે હવે ઇન્ડિયાની સાથે સાથે ત્યાંના જે બીજા બાંગ્લાદેશીઓ છે, અફઘાનિસ્તાનીઓ છે, તેમને પણ હવે એન્ટ્રી આપવામાં નથી આવવાની. આપણા ઘણા ઇન્ડિયાના માણસો અમેરિકા ગયા છે, અને એ લોકોને મારું કેવું છે,
2 નંબરમાં જે ગયા છે એને પકડીને પરત પણ કર્યા છે. અને આપણા હિન્દુઓ આતંકવાદી નથી, ત્યાં પોતાની રોજીરોટી માટે ગયા છે, પોતાનું પેટનું ભરણ પોષણ કરવા મળે, આજીવિકાનું સાધન છે. અને એ લોકો એમના દરેક રાજ્યમાં નાણું મોકલીને એના બાળકો અને એના ઘરડા મા બાપની સાચવણી કરે છે. એટલે કરી શકે પોતાના ભવિષ્ય માટે, પોતાના બાળકો અભ્યાસ માટે, પોતે આર્થિક પગભર રહી શકે એ માટે અમેરિકા ગયા છે. અને પોતે ભાઈચારાથી રહે છે. એ કોઈ આતંકવાદી નથી, એ કોઈ બીજા દેશને નુકસાન નથી કરતા. એ ગૌરવની બાબત કહેવાય. છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે પગલું ભર્યું છે એને હું વખોડું છું. આવું ના કરવું જોઈએ. ના કરવું જોઈએ. એવું નથી, ઇન્ડિયામાં પણ બીજા દેશના મારા આ બાંગ્લાદેશમાં કેટલા છે, બાંગ્લાદેશી પાકિસ્તાની કેટલા છે, ઘણા બધા લોકો જેઓ જાકુમના ધંધા કરે છે અને આવા ધંધા કરે છે, છતાં આપણે રક્ષણ આપીએ છીએ અને અહીંનું નાગરિકત્વ પણ આપ્યું છે આપણે. એટલે એક સરકાર એક દેશ બીજા દેશ સાથે જયારે કોઈ ખાટા સંબંધ થયા હોય છે એનું કારણ કંઈક અલગ હોય છે, પણ એની જે આ બધી જે એનો ગુસ્સો છે ક્યાંક ને ક્યાંક આ રીતે નીકળતો એવું દેખાઈ રહ્યું છે. એવું દેખાઈ રહ્યું છે. કેટલા સમયની અંદર અમેરિકા જોડે સંબંધો ઠીક કરશે? મોદી સાહેબ ટૂંક સમયમાં અમેરિકા ઢીલું પડી જશે. માત્ર આપણા માટે જ? આપણા માટે જ. મોદી સાહેબ છે. એમાં મહેસાણા જિલ્લાના વડનગર ગામના છે એટલે અમિત શાહ અને મોદી સાહેબ આપણા ગુજરાતના છે એટલે આપણને બહુ ગૌરવ. અને હું તો જીવિત થયો સુધી મોદી સાહેબને વોટ આપીને અમિત શાહને જ આપે, કારણ કે આ મારા મહેસાણા અને વડનગર તાલુકાના છે. એટલે આજે મહેસાણા વાસીઓનો જે જુનૂનનો ઉત્સાહ, જે નરેન્દ્ર મોદી સાહેબ કે જે આપણા મહેસાણા જિલ્લાના પનોતા પુત્ર છે, અને સાથે સાથે અમિતભાઈ શાહ જે એમના માટે ખરેખરમાં ઘણો પ્રેમ દેખાઈ રહ્યો છે, પણ સાથે સાથે ક્યાંક ને ક્યાંક એમના જે પ્રશ્નો છે એ પણ એ લોકો આ માધ્યમથી આપ સુધી પહોંચાડી રહ્યા છે. એમએલએ છે, નગરપાલિકા છે, દરેકને પહોંચાડી રહ્યા છે કે જેનો પ્રશ્નનો હલ થાય. 1000 રૂપિયા મહાનગરપાલિકાને ફાળવ્યા છે તો મહાનગરપાલિકા સારું કામ કરશે, કારણ કે મોદી સાહેબ હતા તો 1000 રૂપિયા આપણને મહેસાણા મહાનગરપાલિકામાં ફાળવ્યા કેન્દ્રના. પહેલા કરતા કેટલું ડેવલપમેન્ટ જોઈ શકો છો મહેસાણાનું, પહેલાની સ્થિતિ અને અત્યારે હાલની સ્થિતિ પ્રમાણે? મહાનગરપાલિકા બની ત્યારથી તો તોરણવાળી માતાએ લારી ગલ્લા હટાવી દીધા. બધી જગ્યાએ સારું કામ થાય છે અને થશે. રસ્તા પહોળા થવા માંડ્યા, લાઇટના એલોજન મોટા, આ નાના હતાની જગ્યાએ મોટા બાગ બગીચા સુધારા ઉપર આવી ગયા છે. કોંગ્રેસની સરકાર હતી અને ભાજપની સરકાર, આ બંનેમાં કેટલું કમ્પેરિઝન કરીએ તો આમ શું કહી શકાય? બંનેમાં ઘણો તફાવત છે. ભાજપની સરકાર વિકાસને જ માને છે. બરોબર. કોંગ્રેસની સરકારમાં આપણે જોયું 60 વર્ષ રાજ કર્યું, વિકાસના નામે ઝીરો હતું. ત્યારે ભાજપની સરકાર આપણે જોઈએ 27-28 વર્ષથી છે આપણે, એમાં વિકાસ આપણે દેખાય છે. રોડ રસ્તા જુઓ, બગીચા જુઓ. અને ક્યાંક ને ક્યાંક કોઈ સરકારનું કન્ટિન્યુઅસ 30 વર્ષથી અહીંયા આવું એ ક્યાંક ને ક્યાંક સંકેત છે કે એ પ્રમાણે ડેવલપમેન્ટને એ લોકો પ્રજાજન એટલી ખુશ હોય તો જ વારંવાર સત્તા ઉપર આવી શકતા હોય. પ્રજા તારે એમને મત આપે ત્યારે ના આવે. 4 ટર્મથી અહીંયા ભાજપ સરકાર છે એટલે વિકાસ હોય ત્યારે લોકો આપી, એમને તો કોઈ મત આપવાના નથી. રાહુલ ગાંધી આવી ગયા છે ગુજરાતની અંદર, આજે આવી રહ્યા છે, તો શું એમનું શું કહેવા માંગો છો? એમના સંગઠન માટે મહેનત કર બરાબર છે. વિરોધ પક્ષમાં છે, વિરોધ પક્ષે સબળ હોવો જોઈએ, એમનું કામ એમની રીતે કરે છે. ભાજપ સરકારની તોલે તો કોઈ પક્ષ બીજો આવી શકે એમ નથી. આપણે જોયું ભૂતકાળમાં પણ જોયું કે ત્રીજો પક્ષ તો આપણા ગુજરાતમાં ફાવતો જ નથી. કોંગ્રેસ છે, કોંગ્રેસમાં સંગઠનની ઘણી બધી ખામીઓ છે, ત્યારે ભાજપમાં એ નથી. ભાજપના પાયાના કાર્યકરથી મળી તો સુધી સખત મહેનત કરનારા માણસો છે. સરકારની જે ઓફિસો હોય છે એમાં આપ જ્યારે કોઈ કામને લઈને જાઓ છો એનાથી આપ કેટલા સંતોષ છો? કામ તો થતું જ હોય છે. અધિકારીઓ બધા સારા હોતા નથી, પોતપોતાની રીતે કામ કરતા જ હોય છે. સરકાર એના તરફમાં થોડું ધ્યાન આપે જ છે. લોકોને સંતોષ મળે, સારું કામ થાય, એ રીતે અધિકારીઓ કામ કરી એવી આપણે આશા રાખીએ. શું મેસેજ કોઈ આપવા માંગો છો સરકારને? આપને કોઈ મેસેજ આપવા માંગો સરકારને? 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, પણ ભ્રષ્ટાચાર કોંગ્રેસ કરતા વધુ છે. આમ જનતાના કામો થતા નથી પૈસા વગર. સામાન્ય બીજા વિકાસ થયો છે એનો રોડ, રસ્તા, પાણી, ગટર, લાઇટ, પણ ભ્રષ્ટાચાર ભાજપે બહુ વધાર્યો છે. આ ભ્રષ્ટાચાર અધિકારીઓ જ મેન કરતા હોય છે. કેમ કે રોડ રસ્તા આપણા બને છે, નો ડાઉટ, પણ રોડ રસ્તા વધારે ચાલતા નથી. 6 મહિનામાં તો રોડ તૂટી જાય છે. એનું કારણ શું? એનું કારણ ભ્રષ્ટાચાર જ છે. જો એ રોડ રસ્તાની અંદર પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે અને જે પણ એની ફાળવણી થઈ છે, જે પણ ગ્રાન્ટની ફાળવણી થઈ છે એની ટોટલી જો એની અંદર ફાળવણી કરવામાં આવે
અને રોડ જો સારા બનાવવા હોય તો મને નથી લાગતું કે એ જલ્દી તૂટી શકે. રોડ રસ્તામાં કેવું છે, કમિશનનો ધંધો થઈ ગયો છે. 10% 20% કમિશન આપવાનું હોય છે, તો આપણે એમાં જોડીએ કોન્ટ્રાક્ટર 100% રોડ ત્યાંથી સારું બનાવો. પણ આ કોન્ટ્રાક્ટરોના જે કમિશન પ્રથા બંધ થઈ જાય, ભ્રષ્ટાચાર બંધ થઈ જાય તો રોડ સારા જ ચાલે. 1 વર્ષથી 2 વર્ષથી રોડ ચાલે. 100 મહિનામાં આપણે જોઈએ છે ડામર રોડ હોય તો ગમે તે રોડ તૂટી જાય છે. એનું કારણ ભ્રષ્ટાચાર જ છે. અને તૂટી જાય છે એનાથી અત્યારે આપણે વધારે પરેશાનીનો સામનો કરવો પડે છે, કેમ કે રોડ રસ્તા જો સારા ના હોય તો એક્સિડન્ટ વધી શકે છે, ઘણા લોકોનો જીવ પણ જઈ શકે છે. એટલો વિકાસ જરૂર નથી, સાથે પબ્લિકની સમસ્યાઓ પણ જાણવી પડે. આમ જનતા ત્રાહિમામ છે, આમ જનતાના કામો થતા નથી. એટલો વિકાસ જરૂર નથી, વિકાસની સાથે માણસના પ્રાણ પ્રશ્નો પણ ઉકેલવા જોઈએ એવો મારો અંગત મંતવ્ય છે. અને બીજી વસ્તુ કે જે રીતે અહીંયા જે યોજનાઓ જે રીતે મળે છે, યોજનાઓનો લાભ, એનાથી આપ કેટલા સંતોષ છો? આપે કોઈ યોજનાનો લાભ લીધો હોય સરકારની? તમે હમણાં મા વાત્સલ્ય કાર્ડમાં અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં 27 માણસના મૃત્યુ થયા. આ મિલી ભગત હતી. મિલી ભગતને કારણે કાલે પણ સાંજે ગોંડલમાં નાફેડ દ્વારા ખરીદેલ મગફળી 50,000 કિલો મગફળીનો નાશ થયો, બળી ગઈ. ઓહો. આના માટે ભાજપના ટોચના આગેવાન નેતા અને સંઘના કાર્યકર દિલીપભાઈ સંઘાણીએ પણ કહ્યું છે કે આમાં ભ્રષ્ટાચારની વાસ આવે છે. એટલે આ એક ખેડૂતલક્ષી પ્રશ્ન છે અને આ વસ્તુ ના હોવી જોઈએ. વાત સાચી છે. ખેડૂતલક્ષીમાં હું ભ્રષ્ટાચાર થાય તો ચાલે નહીં, પણ સહકારી ક્ષેત્રમાં પણ આપણે જોઈએ છીએ ઘણો ભ્રષ્ટાચાર થાય છે. અને ખેડૂતોને તો એની મજૂરી એટલી મજૂરી પહોંચી છે ત્યારે પોતાનો પાક એ ઊભો કરે છે, અને જો એની અંદર જો ભ્રષ્ટાચાર થશે તો ખેડૂતને ક્યારેય પોતાનો ન્યાય નહીં મળી શકે, ક્યારેય નહીં કમાઈ શકે. ગુજરાત રાજ્યમાં ઘણા ટાઈમથી ફિક્સ પગારની યોજના છે. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે આ લોકોને તમે કાયમી કરો, સમાન કામ સંવિધાન આપો. એ લોકો પણ જેટલા કાયમી કર્મચારી છે એટલો જ પગાર મળે છે. બીજા ભારતના કોઈ રાજ્યમાં ફિક્સ યોજના નથી અને એનું શોષણ થાય છે. પછી કર્મચારી કરે શું? અવાજ ક્યાંક ને ક્યાંક દબાઈ દેવામાં આવતો એવું લાગે છે. એ કર્મચારીનો અવાજ દબાવી દેવામાં આવ્યો છે. એટલે દરેક ક્ષેત્રના કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક પોતાના અન્યાય અનુભવ કરીને એ આંદોલન કરતા હોય છે, પોતાનો અવાજ ત્યાં પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે કે એમને ન્યાય મળે. પણ એ દિશાની અંદર શું એ પ્રમાણે સક્સેસ જાય છે? સરકાર તે પ્રમાણે પ્રયત્ન કરતી જ નથી. આપણે હાલ જોઈએ દરેક શાખાની અંદર કરાર આધારિત કર્મચારી હોય, આઉટસોર્સિંગ કર્મચારી હોય, એનું શોષણ થાય છે. એમને પોતાની માનીતી એજન્સીઓને જ આ લોકોએ કોન્ટ્રાક્ટ આપી દીધો હોય છે, એટલે કર્મચારીને પૂરો પગાર આ લોકો આપતા જ નથી અને કર્મચારીનું શોષણ થાય છે. તો આ પ્રથા બંધ થાય, સરકાર લેવલથી પગાર ચૂકવાય એવી કોઈ વ્યવસ્થા થાય તો આ કર્મચારીનું શોષણ બંધ થાય. અને ઘણી વખતે જે એજન્સીઓ કામ કરતી હોય છે તો એજન્સીઓ પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરી એવું લાગે. એ ભ્રષ્ટાચારી જ માણસો હોય છે, એમના જ માણસોની મેલા હોય છે, એટલે એ લોકો ફાવે ભ્રષ્ટાચાર કરે. એનાથી એમ્પ્લોયને પૂરેપૂરું પગાર નથી, સેલેરી નથી મળી શકતી. પગાર એમને પૂરો ચૂકવવામાં આવતો જ નથી. બાકીનો પગાર એ લોકો લઈ લેતા હોય છે. ઓન પેપર તો કઈક અલગ હોય છે, પેપરમાં તો પગાર વધારે બતાવે છે, ચૂકવવાનો થોડો હોય છે. આ પ્રથા બંધ થાય તો કર્મચારી પોતાના મનથી કામ કરે તો સરકારની યોજના સારી ચાલે બધી. રાજ્ય તરીકે ગુજરાતનું મોદી સાહેબે પ્રસ્થાપિત કર્યું છે કે ગુજરાત મોડેલ રાજ્ય છે. હમણાં દિલ્હીમાં ઇલેક્શન હતું તો દિલ્હીમાં ભાજપે એમ કીધું કે 500 રૂપિયા બાટલો આપવો જોઈએ, તો ગુજરાતમાં 1200 રૂપિયા મળે છે. આ ન્યાય કે અન્યાય કેમ? અને ખાસ જો ગુજરાત મોડલ તરીકે ઓળખાય છે અને ગુજરાતના મોડલ તરીકે બીજા રાજ્યો પણ જ્યારે એ અનુસરે છે, એની જે પોલિસી છે, ગુજરાતનું જે ડેવલપમેન્ટ છે, ગુજરાતની આ બધી જે સારી વસ્તુઓ છે એને જોઈને બીજા રાજ્યો પણ જો એ પ્રયત્ન કરે છે કે આ અમારા રાજ્યમાં હોવી જોઈએ, એટલે ગુજરાતે પણ એ દિશામાં કામ કરવું જ જોઈએ. જો મોદી સાહેબ આમાં ધ્યાન નહીં આપે ને તો ભવિષ્યમાં ગુજરાત પણ ગુમાવવું પડશે. કહી શકાય. શું કેવું છે? આ કાકાએ વાત કરી કે ગુજરાતની અંદર ભવિષ્યમાં જો કામ નહીં આપે તો સાચી જ છે કે મોદી સરકારે તો મુખ્યમંત્રી હોય આ બાબતે ધ્યાન રાખવું જ જોઈએ. બીજા દેશના રાજ્યો જો આપણો દાખલો લેતા હોય કે ગુજરાત વિકાસશીલ છે તે પ્રમાણે જો કાર્ય થાય તો આપણે કાર્યને જે આપણે હંમેશા જે 30 વર્ષ સુધી જો તમે ચલાવ્યું છે, ગુજરાતને એક સારી દિશામાં લઈ ગયા છો, તો એને સંપૂર્ણપણે આવનારા સમયની અંદર પણ
એ સારી દિશા એ પકડી રાખે એ પ્રમાણે પ્રયાસ કરવા જોઈએ. એવો પ્રયત્ન કરશે તો જ સક્સેસ થશે ને કે હવે પછીના વર્ષોમાં એમને પોતાને પણ તકલીફ પડશે. જો ભ્રષ્ટાચાર નાબૂદી થાય, કાયમી નોકરી લોકોને નહીં મળે, બેકારી દૂર નહીં થાય, ઘણા બધા પ્રશ્નો છે. બહારના રાજ્યો પણ આપણે ગુજરાતનું ઉદાહરણ લેતા હોય છે કે ગુજરાત એટલે નંબર 1 કહેવાય છે. તો નંબર 1 ક્યારે બને? આ રીતે શોષણ બંધ થાય, ભ્રષ્ટાચાર બંધ થાય, કર્મચારીઓનું શોષણ બંધ થાય, ત્યારે નંબર 1 બની શકે. ભ્રષ્ટાચારથી ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની અસર જે છે એ આમ પબ્લિક ઉપર પડતી હોય છે. કેમ કે કોઈ સામાન્ય માણસ જ્યારે પ્રાઇવેટ જોબ કરે છે તો એમાં માંડ એની સેલરી પણ ઓછી હોય છે અને એમાંથી પણ પૂરેપૂરી સેલરી નથી મળતી એટલે ઘર ચલાવવું પણ એ અઘરું બની જાય છે. કાઠું પડી જાય છે. પોતાનું ઘર ચલાવવું કાઠું પડે છે. કારણ કે આપણે જોઈએ છીએ ગુજરાતની અંદર એટલી બધી બેકારી છે. એ બેકારી દૂર કરવા માટે એમને આ કર્મચારીઓ જે છે એ કરાર આધારિત આઉટસોર્સિંગ એમને પગાર વધારે અથવા તો કાયમી કરે, તમે યોજના લાવી સરકારી રીતના ન્યાય આપો તો જ આ બધું બંધ થશે. અને ક્યાંક ને ક્યાંક આ બંધ થવું જોઈએ. કેમ કે જો બધી વસ્તુ સારી થઈ રહી હોય પણ 1-2 વસ્તુ કે જે ખરેખરમાં જો એની અંદર કામ કરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર એ મોટો પ્રશ્ન ઉભો થઈ શકે છે. અંકલ, ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે. વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ સર્વર માટે પરીક્ષા આપે છે, એમાંથી 90% પેપર ફૂટી ગયા છે અને કૌભાંડ થયા છે, છતાં આ સરકારે કોઈ ધ્યાન આપ્યું નથી. એટલે આ પણ એક પ્રશ્ન છે કે જ્યારે કોઈ વિદ્યાર્થીઓ પોતાની તૈયારી કરતા હોય, પોતાનું જીવન એ તૈયારીમાં નીકાળી દીધું હોય, પણ જ્યારે એક્ઝામ આવે છે અને ત્યારે પેપર ફૂટી જાય છે એટલે એ પણ એનો પણ મનોબળ ડાઉન થઈ જાય છે અને કંટાળીને લોકો આ તૈયારીને છોડી દેતા હોય છે. વિદ્યાર્થીઓ પોતે નાસીપાસ થાય છે અને પોતાને એમ કે ગવર્મેન્ટ આવું ચાલ્યા કરે એના હિસાબે એક્ઝામની તૈયારી કરતા નથી અને એમના ભવિષ્ય ઉપર એક મોટો પ્રશ્ન ઉભો થઈ જાય છે. ભવિષ્ય પર મોટો પ્રશ્ન ઉભો થાય, પોતાના માનસિક આઘાત લાગે છે અને ઘણા આપઘાતના કેસ પણ બને છે. એટલે આ જે પ્રશ્ન છે કે જે છોકરાઓ, જે વિદ્યાર્થીઓ જે એક્ઝામની તૈયારી કરે છે અને આવનારા સમયની અંદર જ્યારે પાછી એક્ઝામ આવશે ત્યારે પાછું પેપર ફૂટી જાય તો આના કારણે વિદ્યાર્થીઓના મનોબળ ડાઉન થાય છે અને એના કારણે એ લોકો પોતાનું ભવિષ્ય વધારે આગળ નથી જોઈ શકતા અને પછી એ લોકો પ્રાઇવેટ જોબની અંદર લાગી જતા હોય છે. આટલું સારું એજ્યુકેશન મેળવા છતાં એ પોતે પછી પ્રાઇવેટમાં સામાન્ય પગારમાં જાય છે અને એનું આર્થિક શોષણ થાય છે. તો આપણે હતા મહેસાણાની અંદર ને મહેસાણાના જે આમ જનતા છે એમના પ્રશ્નો આપણે સાંભળ્યા. આપણે એમના વખાણ પણ મોદી સાહેબ, અમિત શાહ એમના પણ વખાણ સાંભળ્યા, પણ સાથે સાથે જે પણ સમસ્યાઓ હતી અને એને પણ એમને આ માધ્યમ થકી, આ જે ટીવી શોના માધ્યમ થકી આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું કે એમની સમસ્યાઓનો જલ્દીથી જલ્દ હલ થાય. અને એમનું પણ એવું જ માનવું છે કે આ સરકારની અંદર જ અમે એવી આશા રાખીએ છીએ કે આ કામ જલ્દીથી જલ્દી થાય.